વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 4.5 સુધીની ચર્ચા કરી છે. હવે ત્યાર પછીના ટોપિકની આપણે ચર્ચા કરીએ. ત્યાર પછીના ટોપિક માટે આપણે આ શબ્દો સમજીએ. પહેલા સુસંગત સંહતિ, કન્સિસ્ટન્ટ ઇક્વેશન્સ. સુસંગત સંહતિ કોને કહેવાય? જો સુરેખ સમીકરણોની સંહતિના એક અથવા એકથી વધારે ઉકેલનું અસ્તિત્વ હોય તો તે સંહતિ સુસંગત છે એમ કહેવાય. સુસંગત સંહતિ તો મિત્રો આપણે આપ્યું, જો સુરેખ સમીકરણોની સંહતિ. સુરેખ સમીકરણોની સંહતિ એટલે સમીકરણો, બે થી વધારે સમીકરણો આપણે આપ્યા હશે તો એને આપણે સમીકરણોની સંહતિ એમ કહીશું. દાખલા તરીકે આપણે સમીકરણો લખીએ અત્યારે તો a1x પ્લસ b1y પ્લસ c1 ઇક્વલ ટુ 0 અને a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0. અને આપણે દ્વિચલ, બે ચલ છે અહીંયા, x અને y, દ્વિચલ સુરેખ સમીકરણ સંહતિ કહીશું. એટલે આ પ્રકારના જે સમીકરણો છે એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ સંહતિ એમ કહીશું. એટલે સુરેખ સમીકરણોની સંહતિ આ થઈ ગઈ. એ પ્રમાણે મિત્રો ત્રિચલ સુરેખ સમીકરણ સંહતિ પણ આવે, ત્રિચલ સુરેખ સમીકરણ સંહતિ. તો ત્રિચલ સુરેખ સમીકરણ સંહતિ કોને કહીશું? તો એમાં ત્રણ ચલ x, y અને z માં જે સમીકરણ છે એને આપણે કહીશું. દાખલા તરીકે a1x પ્લસ b1y પ્લસ c1z પ્લસ d1 ઇક્વલ ટુ 0, a2x પ્લસ b2y પ્લસ c2z પ્લસ d2 બરાબર 0. એ જ પ્રમાણે a3x પ્લસ b3y પ્લસ c3z પ્લસ d3 બરાબર 0. અને આપણે કહીશું બે દ્વિચલ સુરેખ સમીકરણોની સંહતિ. જ્યારે આને કહીશું આપણે ત્રણ ત્રિચલ સુરેખ સમીકરણોની સંહતિ. એટલે બે દ્વિચલ સુરેખ સમીકરણ છે, આમાં ત્રણ ત્રિચલ સુરેખ સમીકરણો છે. હવે આ જે સમીકરણો છે એને એક અથવા એકથી વધુ ઉકેલનું અસ્તિત્વ હોય. એટલે ટૂંકમાં એવો મિનિંગ થયો કે ઉકેલનું અસ્તિત્વ હોય, એનો ઉકેલ અસ્તિત્વ ધરાવે. તો ઉકેલનું અસ્તિત્વ હોય તો તે સંહતિને સુસંગત સમીકરણ સંહતિ એમ કહીશું. અને ઉકેલનું અસ્તિત્વ ન હોય એટલે કે ઉકેલ ન મળે તો એવા સમીકરણોની જે સંહતિ છે એને અસંગત સમીકરણ સંહતિ એમ કહીશું. અસંગત સંહતિ અથવા તો સુસંગત નથી અથવા અસંગત સમીકરણોની સંહતિ એમ આપણે કહીશું. હવે મિત્રો, શ્રેણિકના વ્યસ્તની મદદથી સુરેખ સમીકરણ સંહતિનો ઉકેલ શોધવો છે. શ્રેણિકનો વ્યસ્ત, શ્રેણિક આપ્યો એના ઇન્વર્સની મદદથી સુરેખ સમીકરણ સંહતિ. મિત્રો અત્યારે જ આપણે વાત કરી કે આ જે સમીકરણ સંહતિ છે એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ સંહતિ એમ કહીશું. બે દ્વિચલ સુરેખ સમીકરણ સંહતિ. એનો શ્રેણિકના વ્યસ્તની મદદથી ઉકેલ શોધવો હોય તો શું કરવાનું? તે
એની ચર્ચા કરીએ આપણે. તો મિત્રો જે સમીકરણ હોય a1x પ્લસ b1y પ્લસ c1 હોય તો એને આપણે જમણી બાજુ લઈ લઈશું, માઇનસ c1 થઈ જશે. જો કે મેં અત્યારે બરાબર c1 એવું જ લખ્યું છે એટલે અચળ પદ ટૂંકમાં જમણી બાજુ લઈ લેવું. બીજું સમીકરણ છે a2x પ્લસ b2y ઇઝ ઇક્વલ ટુ c2. તો એમાં પણ આપણે અચળ પદ જમણી બાજુ લઈ લીધું છે. મિત્રો આ જે સમીકરણ છે બે દ્વિચલ સુરેખ સમીકરણની જે સંહતિ છે એને આપણે શ્રેણિક સ્વરૂપે દર્શાવી શકીએ. આ સમીકરણોનું શ્રેણિક સ્વરૂપ. તો આ સમીકરણોનું શ્રેણિક સ્વરૂપ શું આવે? તો એને શ્રેણિક સ્વરૂપે લખવું હોય તો લખી શકાય મેટ્રિક્સ સ્વરૂપ. બે ચલવાળા બે સમીકરણ છે એટલે પહેલા 2x2 મેટ્રિક્સ સ્વરૂપ. હવે x અને y ના જે સહગુણકો છે એ સહગુણકોથી આપણે એક શ્રેણિક બનાવવાનું છે. દાખલા તરીકે x ની સાથે ગુણાકારમાં a1 છે, y ની સાથે ગુણાકારમાં b1 છે. અહીંયા x ની સાથે a2 છે, y ની સાથે b2 છે. તો સહગુણકોનો જે શ્રેણિક છે એ બનાવશું આપણે a1 b1 a2 b2. આ સહગુણકોનો શ્રેણિક આપણે લખી લીધો. ત્યાર પછી હવે આ જે સમીકરણો છે એમાં બે ચલ છે x અને y. તો એ ચલ જે છે એનાથી બનતો સ્તંભ શ્રેણિક આપણે લખશું અને બરાબરની બીજી બાજુ જે અચળો છે એનું શ્રેણિક લખશું c1 c2. તો મિત્રો આ જે લખ્યું સ્વરૂપ સહગુણકોથી બનતો શ્રેણિક, ચલથી બનતો સ્તંભ શ્રેણિક અને અચળ બરાબરની બીજી બાજુ જે અચળો છે એનાથી બનતો શ્રેણિક, એને કહીશું આપણે આ જે સમીકરણ છે એનું શ્રેણિક સ્વરૂપ. કારણ કે આ સમીકરણ આ શ્રેણિકોનો જે ગુણાકાર છે એના પરથી બંને સમાનતાની વ્યાખ્યા પ્રમાણે ઘટકોની સરખામણી કરશું તો પાછા આના જ સમીકરણો આવશે. દાખલા તરીકે આ બે શ્રેણિકોનો આપણે ગુણાકાર કરીએ તો આપણને મળે શ્રેણિકોનો ગુણાકાર બરાબર મેટ્રિક્સ ઓફ પહેલી હાર સ્તંભ એટલે આપણને મળ્યો a1x પ્લસ b1y. બીજી હાર સ્તંભ એટલે અહીંયાથી આવ્યું a2x પ્લસ b2y ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સ ઓફ c1 c2. આ પ્રમાણે થયું. હવે શ્રેણિકોની સમાનતાની વ્યાખ્યા પ્રમાણે અનુરૂપ ઘટકોની સરખામણી કરીએ એટલે આપણને મળ્યું a1x પ્લસ b1y ઇઝ ઇક્વલ ટુ c1 અને a2x પ્લસ b2y ઇઝ ઇક્વલ ટુ c2. એટલે આના જ સમીકરણો પાછા આપણે મેળવી શકીએ. માટે આ જે સ્વરૂપ છે એને કહીશું આપણે આ બે દ્વિચલ સુરેખ સમીકરણોનું શ્રેણિક સ્વરૂપ એમ કહીશું. એ જ પ્રમાણે આ ત્રણ ત્રિચલ સુરેખ સમીકરણો છે એને શ્રેણિક સ્વરૂપે લખી શકાય. આપણે લખીએ આ ત્રણ ત્રિચલ સુરેખ સમીકરણોનું શ્રેણિક સ્વરૂપ. તો એનું શ્રેણિક સ્વરૂપ આવશે પહેલા સહગુણકોથી બનતો શ્રેણિક એટલે કે a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. આ સહગુણકોથી બનતો શ્રેણિક છે ઇન્ટુ ચલથી બનતો શ્રેણિક x y z કોલમ મેટ્રિક્સ બરાબરની બીજી બાજુ જે અચળ છે એનાથી બનતો શ્રેણિક d1 d2 d3. આને કહીશું આપણે આપેલા ત્રણ ત્રિચલ સુરેખ સમીકરણોનું શ્રેણિક સ્વરૂપ. કારણ કે આ જે શ્રેણિકો છે એનો ગુણાકાર કરીએ અને સમાનતાની વ્યાખ્યા પ્રમાણે એના ઘટકો સરખાવીએ તો ફરીથી આપણને આ જ સમીકરણો મળે છે. માટે આને કહીશું આપણે આપેલા સમીકરણોનું શ્રેણિક સ્વરૂપ. હવે મિત્રો આ જે શ્રેણિક સ્વરૂપ છે
એના પરથી આપણે ઉકેલ કઈ રીતે મેળવશું? તો આ શ્રેણિક સ્વરૂપ આપણે લઈ લીધું. હવે એ જે શ્રેણિક સ્વરૂપ છે એમાં સહગુણકોનો જે શ્રેણિક છે એને આપણે એ નામ આપીએ. ધારો કે સહગુણકોનો શ્રેણિક એ છે. ચલથી બનતો જે શ્રેણિક છે એને આપણે x કહીએ અને બરાબરની બીજી બાજુનો જે શ્રેણિક છે એને આપણે b કહીએ. તો પહેલા શ્રેણિકને આપણે a કીધું, બીજા શ્રેણિકને x કીધું, બરાબરની બીજી બાજુ જે શ્રેણિક છે એને આપણે b કીધું. તો મિત્રો અહીંયા x બરાબર x ને કરતા બનાવવું હોય તો બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણવું પડે. a ઇન્વર્સ વડે ગુણીએ એટલે a ઇન્વર્સ into a is i into x is x. જમણી બાજુ આવશે a ઇન્વર્સ into b. આ પ્રમાણે થયું. ઇમ્પ્લાઇઝ x એટલે જ મેટ્રિક્સ ઓફ xy અને a ઇન્વર્સ into b. ધારો કે કોઈક મેટ્રિક્સ આપણને મળ્યો એમ સમજીએ. ધારો કે a ઇન્વર્સ into b is equal to મેટ્રિક્સ ઓફ pq મળ્યો આપણને. તો અહીંયાથી આપણને સમીકરણનો ઉકેલ મળશે કે x બરાબર p છે અને y બરાબર q છે. હવે મિત્રો અગત્યની બાબત, પહેલા શ્રેણિકને આપણે a કીધું, બીજા શ્રેણિકને x કીધું, બરાબરની બીજી બાજુના શ્રેણિકને b કીધું. તો x બરાબર a ઇન્વર્સ b થયું. x બરાબર a ઇન્વર્સ into b implies x is equal to a inverse એટલે 1 upon determinant of a into adjoint of a into b. આ પ્રમાણે થયું. હવે મિત્રો x ત્યારે જ મળશે તો determinant of a 0 ના હોય. એટલે એનો મીનિંગ એવો થયો કે આ જે સમીકરણો છે એનો અનન્ય ઉકેલ મળવા માટે ડિટર્મિનન્ટ ઓફ એ 0 ન થાય તે જરૂરી છે. એટલે એમ કહેવાશે કે આ સમીકરણના અનન્ય ઉકેલ માટે ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય તે જરૂરી છે. આપણે એમ કહી શકીએ કે ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો સમીકરણને અનન્ય ઉકેલ મળે. ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો આપેલા સમીકરણને અનન્ય ઉકેલ મળે. હવે અનન્ય ઉકેલ મેળવવા માટે આપણે શું કરવું પડે? x બરાબર 1 upon determinant of a into adjoint a into b, a inverse into b કરશું. એટલે x બરાબર કોઈ શ્રેણિક આપણને મળી આવશે. પછી અનુરૂપ ઘટકોની સરખામણી કરશું એટલે આપણને ઉકેલ મળશે. દાખલા તરીકે 3 ત્રિચલ સુરેખ સમીકરણ આપ્યા છે આપણને. તો એમાં પહેલા શ્રેણિકને આપણે a કહીએ, બીજા શ્રેણિકને x કહીએ, બરાબરની બીજી બાજુ જે શ્રેણિક છે એને આપણે b કહીએ. તો બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણવાથી આપણને મળે x બરાબર a ઇન્વર્સ into b. a ઇન્વર્સ એટલે જ 1 upon determinant of a into adjoint of a into b. એટલે એનો મીનિંગ એવો થયો કે અહીંયા પણ સમીકરણનો અનન્ય ઉકેલ મળવા માટે ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થવું જરૂરી છે. એટલે મિત્રો એનો મીનિંગ એવો થયો કે બરાબર અહીંયા સેન્ટેન્સ આપણે ધ્યાનમાં રાખશું કે ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ પ્રમાણે બે દ્વિચલ સુરેખ સમીકરણ આપે કે 3 ત્રિચલ સુરેખ સમીકરણ આપે તો સહગુણકોથી જે બનતો શ્રેણિક છે એને આપણે ડિટર્મિનન્ટ ઓફ એ કહીશું. અને ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ મળે. મિત્રો અનન્ય ઉકેલ મળે એટલે સમીકરણો સુસંગત છે એમ પણ કહેવાય. કારણ કે આપણે વાત કરી કે સમીકરણના ઉકેલનું અસ્તિત્વ હોય તો સમીકરણો સુસંગત છે એમ કહેવાય. તો અનન્ય ઉકેલ અન્ય નહીં અનન્ય, તો અનન્ય ઉકેલ મળે તો ઉકેલનું અસ્તિત્વ છે. માટે એમ પણ કહી શકાય કે સમીકરણો સુસંગત છે.
એ જ પ્રમાણે મિત્રો ડિટર્મિનન્ટ ઓફ એ ઇક્વલ ટુ 0 થાય, એટલે કે ડિટર્મિનન્ટ ઓફ એ 0 થયો, છેદ શૂન્ય થઈ ગઈ, કેપિટલ એક્સ નહીં મળે કારણ કે એ ઇન્વર્સ નહીં મળે. તો ડિટર્મિનન્ટ ઓફ એ ઇક્વલ ટુ 0 થાય તો મિત્રો આપણે એડજોઇન્ટ એ ઇન્ટુ બી મેળવશું. નિશ્ચયક 0 થાય તો એડજોઇન્ટ એ ઇન્ટુ બી મેળવશું. હવે નિશ્ચયક બરાબર 0 અને એડજોઇન્ટ એ ઇન્ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર, નિશ્ચયક 0 થાય પણ એડજોઇન્ટ એ ઇન્ટુ બી 0 ના થાય. એડજોઇન્ટ એ ઇન્ટુ બી 0 નહીં પણ શૂન્ય શ્રેણિક ના થાય, આ શ્રેણિક છે. તો એડજોઇન્ટ એ ઇન્ટુ બી શૂન્ય શ્રેણિક ના થાય તો આપણે કહીશું કે સમીકરણનો ઉકેલ ન મળે. ઉકેલ ન મળે, ઉકેલ ગણ ખાલી ગણ હોય, એક પણ ઉકેલ નહીં મળે. તો એવા સમયે સમીકરણો અસંગત છે અથવા તો અસંગત અથવા સુસંગત નથી એમ કહેવાય છે. હવે મિત્રો ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો આપણે કહીશું કે અનન્ય ઉકેલ મળે, સમીકરણો સુસંગત છે એમ કહેવાશે. ડિટર્મિનન્ટ ઓફ એ ઇક્વલ ટુ 0 થાય તો આપણે એડજોઇન્ટ એ ઇન્ટુ બી ચેક કરશું. જો એ શૂન્ય શ્રેણિક ના આવે, નિશ્ચયક શૂન્ય હોય અને આ શૂન્ય શ્રેણિક ન હોય તો એવા સમયે સમીકરણનો ઉકેલ ન મળે, એક પણ ઉકેલ નહીં મળે. એટલે એમ કહીશું કે સમીકરણો અસંગત છે અથવા સુસંગત નથી. પણ મિત્રો ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0 થાય અને એડજોઇન્ટ એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ પણ ઓ થાય તો સમીકરણને અસંખ્ય ઉકેલ મળે. તો સમીકરણને અસંખ્ય ઉકેલ મળે. હવે મિત્રો સમીકરણને અસંખ્ય ઉકેલ મળે, આપણે વાત કરી છે કે ઉકેલ અસ્તિત્વ ધરાવે તો એને સુસંગત કહેવાય. તો અસંખ્ય ઉકેલ મળે છે માટે પણ આપણે એમ કહીશું કે સમીકરણો સુસંગત છે. પણ અનન્ય ઉકેલ મેળવવા માટે એક જ શરત છે, ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અનન્ય ઉકેલ મળે તેના માટે એક જ શરત. જ્યારે આ જે છે અસંખ્ય ઉકેલ મળવા માટે છે, સુસંગત માટે આ બંને જ હોય છે. ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો સમીકરણ સુસંગત. ડિટર્મિનન્ટ ઓફ એ ઇક્વલ ટુ 0 થયું અને એડજોઇન્ટ એ ઇન્ટુ બી શૂન્ય શ્રેણિક થયું તો એમ કહીશું કે સમીકરણો સુસંગત છે. જો કે એમાં અનન્ય ઉકેલ નહીં મળે, સમીકરણ સુસંગત તો કહેવાય જ. ઓકે, નેક્સ્ટ ઉદાહરણ નંબર 27 આપણે સમજીએ. સુરેખ સમીકરણોની સંહતિ 2x + 5y = 1 અને 3x + 2y = 7 નો ઉકેલ મેળવો. મિત્રો આપણને આ દ્વિચલ સુરેખ સમીકરણ સંહતિ આપી છે, એનો ઉકેલ શોધવાનો છે. ઉકેલ શોધવા માટે શરૂઆતમાં આ જે સમીકરણ છે એને આપણે શ્રેણિક સ્વરૂપે લખીએ. અત્યારે લખીએ અહીં સમીકરણોનું શ્રેણિક સ્વરૂપ. સમીકરણોનું શ્રેણિક સ્વરૂપ આ પ્રમાણે આવશે: મેટ્રિક્સ ઓફ 2 5 3 2 into matrix of xy is equal to matrix of 1 7. હવે મિત્રો આપણે આ જે શ્રેણિક છે એને એ કહી દઈએ સહગુણકોનો શ્રેણિક. પેલો સહગુણકોનો શ્રેણિક ગુણ્યા અજ્ઞાત ચલનો શ્રેણિક એટલે કે મેટ્રિક્સ ઓફ કોલમ મેટ્રિક્સ ઓફ xy અને બરાબરની બીજી બાજુ અચળોનો શ્રેણિક. સહગુણકોનો જે શ્રેણિક છે એને આપણે એ કહીએ, અજ્ઞાત ચલનો જે શ્રેણિક છે એને x કહીએ
અને બરાબરની બીજી બાજુ જે શ્રેણિક છે એને આપણે બી કહીએ. તો આપણને મળ્યો ax બરાબર b. હવે આના પરથી આપણે x મેળવવાનું છે. તો x બરાબર બંને બાજુ આપણે a ઇન્વર્સ વડે ગુણીએ છીએ. તો x બરાબર મળ્યો આપણને a ઇન્વર્સ ઇન્ટુ b. અને a ઇન્વર્સ એટલે 1 ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b. આ પ્રમાણે થયું. હવે મિત્રો આ સમીકરણનો ઉકેલ છે કે નહીં એ ચેક કરવા માટે પહેલા આપણે ડિટર્મિનન્ટ ઓફ a મેળવશું. ડિટર્મિનન્ટ ઓફ a મેળવીએ. અહીં ડિટર્મિનન્ટ ઓફ a is equal to determinant of a is determinant of 2 5 3 2. એટલે આપણને મળ્યો 4 minus 15. 4 minus 15 is minus 11. Minus 11 is not equal to 0. ડિટર્મિનન્ટ ઓફ a નું મૂલ્ય 0 નથી, માટે આપણે કહી શકીએ કે સમીકરણને અનન્ય ઉકેલ મળે. સમીકરણને અનન્ય ઉકેલ મળે. એ ઉકેલ શોધવા માટે આપણે શ્રેણિક x મેળવવાનું છે. તો હવે x is equal to a inverse એટલે કે 1 determinant of a into adjoint of a into b is equal to 1 determinant of a એટલે કે 1 minus 11 into adjoint of a. આ જે શ્રેણિક છે એને આપણે એ કીધું છે. તો શ્રેણિક એનો એડજોઇન્ટ એટલે 2x2 મેટ્રિક્સ છે અને એનો એડજોઇન્ટ મેળવવું હોય તો અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી કરવી પડે અને પ્રતિ વિકર્ણના ઘટકોની નિશાની ચેન્જ કરવી પડે. તો આ પ્રમાણે આપણને મળ્યો એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b. b એટલે કે મેટ્રિક્સ ઓફ 1 7 is equal to minus 1/11 into matrix of પહેલી હાર સ્તંભ 2 minus 35. 2 minus 35 is minus 33. બીજી હાર લઈએ minus 3 plus 14 is 11. implies ડાબી બાજુ શ્રેણિક x છે અને શ્રેણિક x આપણે આને કીધું છે એટલે મેટ્રિક્સ ઓફ xy is equal to મેટ્રિક્સ ઓફ આ જે શ્રેણિક છે એના દરેક ઘટકને આપણે -1/11 વડે ગુણવાનું છે એટલે આપણને મળ્યો 3 - 1. આ પ્રમાણે શ્રેણિક મળ્યો. implies x is equal to 3, y is equal to -1. એટલે આ પ્રમાણે આપણને સમીકરણનો ઉકેલ મળે. ઉકેલ આવ્યો x બરાબર 3 અને y બરાબર -1. આ પ્રમાણે મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ સમસ્યા આપી હોય તો એનો ઉકેલ શ્રેણિકના વ્યસ્તની મદદથી આપણે મેળવી શકીએ. નેક્સ્ટ ઉદાહરણ નંબર 28. શ્રેણિક પદ્ધતિથી નીચેના સુરેખ સમીકરણ સમસ્યાનો ઉકેલ મેળવો. મિત્રો અત્યારે 3 ત્રિચલ સુરેખ સમીકરણો આપ્યા છે જેનો શ્રેણિકની મદદથી ઉકેલ આપણે શોધવાનું છે. તો શરૂઆતમાં આપણે લખીએ સમીકરણોનું શ્રેણિક સ્વરૂપ. તો આ જે સમીકરણો છે એ સમીકરણોનું શ્રેણિક સ્વરૂપ આપણે લખીએ. તો આ સમીકરણને શ્રેણિક સ્વરૂપે લખવું હોય પહેલા લખાશે સહગુણકોનો શ્રેણિક એટલે કે 3 - 2 3 2 1 -1 4 -3 2. આ સહગુણકોનો શ્રેણિક થયો ઇન્ટુ મેટ્રિક્સ ઓફ અજ્ઞાત ચલ છે એનો શ્રેણિક
એટલે કે મેટ્રિક્સ ઓફ એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સ ઓફ 8 1 4 બરાબરની બીજી બાજુ જે અચળ છે એનો શ્રેણી કોલમ મેટ્રિક્સ ઓફ 8 1 4 એમ્પ્લાઇઝ પહેલા શ્રેણિકને આપણે એ કહીએ, બીજા શ્રેણિકને એક્સ કહીએ, બરાબરની બીજી બાજુ જે શ્રેણિક છે એને બી કહીએ. તો અહીંયાથી આપણે એક્સ મેળવવું છે. એક્સ મેળવવું એટલે એ ઇન્વર્સ ઇન્ટુ બી મેળવવાનું છે. એ ઇન્વર્સ ઇન્ટુ બી મેળવવા માટે આપણે મેળવવાનું છે 1 upon determinant of A into adjoint A into B. આ મેળવવું છે. તો શરૂઆત કરીએ. એના માટે શરૂઆતમાં આપણે ડિટર્મિનન્ટ ઓફ A મેળવવું પડે. ડિટર્મિનન્ટ ઓફ A એટલે કે શ્રેણિક A નો નિશ્ચય. ડિટર્મિનન્ટ ઓફ 3 3 minus 2 3 2 1 minus 1 4 minus 3 2 is equal to 3 into 2 minus 3. 2 minus 3 is minus 1. 3 into minus 1 minus 2 એટલે થઈ ગયો plus 2. કૌંસમાં 4 plus 4. 4 minus 4. 4 plus 4 is 8. Plus 3 into minus 6 minus 4. Minus 6 minus 4 is minus 10. એના બરાબર આપણને મળ્યો minus 3 plus 16 minus 30. Minus 30. એટલે કે minus 33 plus 16 is minus 17. Minus 17 is not equal to 0. The determinant of A is not equal to 0 છે. માટે સમીકરણને અનન્ય ઉકેલ મળે. સમીકરણને અનન્ય ઉકેલ મળે એમ કહેવાશે. હવે શ્રેણિક x બરાબર x is equal to 1 upon determinant of A into adjoint of A into B. 1 upon determinant of A એટલે કે minus 17 into adjoint of A શ્રેણિક A નો adjoint. શ્રેણિક A નો adjoint લખો એટલે શ્રેણિક A ના જે દરેક ઘટક છે એના સહ અવયવ લખવાના છે, પણ હારના ઘટકોના સહ અવયવ સ્તંભમાં લખવાના છે. તો પેલા 3 નો સહ અવયવ આવે -1. આ વિસ્તરણ આપણે લખ્યું છે પહેલી આના ઘટકોનું વિસ્તરણ. તો એમાં ઘટકની સાથે જે સહગુણક હોય એ જ સહ અવયવ હોય. 3 into -1 -2 into -8 આવશે. -2 into -8. 3 into -10 ના ખ્યાલ આવે તો મિત્રો સહ અવયવ ની ગણતરી કરી લેવી. બીજી આરના ઘટકો -4 plus 9. -4 plus 9 is 5. 1 નો સહઅવયવ, બરાબર, 2 નો સહઅવયવ આપણે લખ્યો. 1 નો સહઅવયવ 6 minus 12. 6 minus 12 is -6. તો 1 નો સહઅવયવ આવ્યો -6. -1 નો સહઅવયવ. આ રાઉન્ડ એટલા માટે કર્યા ત્યાં આગળના સહઅવયવ માટે વિરોધી કરવાનું છે. -1 નો સહઅવયવ. -1 નો સહઅવયવ -9 plus 8. -9 plus 8 is -1. પણ વિરોધી કરવાનું છે એટલે થઈ ગયું +1. ત્યાર પછી 4 નો સહઅવયવ. આપણે 2 નો સહઅવયવ લખ્યો -4 plus 9 is 5. વિરોધી કરવાનું છે એટલે અહીંયા આવશે -5. 2 નો સહઅવયવ. 4 નો સહઅવયવ 2 minus 3. 2 minus 3 is -1. વિરોધી નથી કરવાનું. -1. -3 નો સહઅવયવ. -3 નો સહઅવયવ -3
-3 -6. -3 -6 is -9. વિરોધી કરવાનું છે એટલે +9 આવે. 2 નો સહઅવયવ. 3 + 4. 3 + 4 is 7. વિરોધી નથી કરવાનું. આ તો એડજન્ટ ઓફ A ઇન્ટુ શ્રેણિક B. શ્રેણિક B એટલે મેટ્રિક્સ ઓફ 8 1 4. આ પ્રમાણે આવ્યું. is equal to -1/17 into matrix of પહેલી હાર અને સ્તંભ. -8 -5 -8 -5 -13 -4 -13 -4 એટલે કે -17. બીજી હાર સ્તંભ 8 64 -6 -70 9 ચોક 36 પ્લસ 36 -70 પ્લસ 36 એટલે કે 37 -70 પ્લસ 34 -70 પ્લસ એટલે -34. ત્યાર પછી -80 પ્લસ 1 પ્લસ 28 -80 plus 1 plus 28. 28 plus 1 is 29. 29 minus 80. 29 minus 80. 30 minus 80 એટલે -50. એટલે અહીંયા આવ્યું -51. આ પ્રમાણે થયું. શ્રેણિક x. શ્રેણિક x એટલે આપણે લખી શકીએ મેટ્રિક્સ ઓફ x y z ઇન્ટુ is equal to મેટ્રિક્સ ઓફ -17. સોરી છોકરાઓ, આગળ આ જે શ્રેણિક છે એના દરેક ઘટકને આપણે -17 વડે ભાગી નાખીએ એટલે આપણને મળ્યું મેટ્રિક્સ ઓફ 1 2 3. આ પ્રમાણે મળ્યું. શ્રેણિક x ની જગ્યાએ લખ્યું આપણે મેટ્રિક્સ ઓફ XYZ is equal to મેટ્રિક્સ ઓફ 1 2 3 implies x is equal to 1, y is equal to 2, z is equal to 3. એટલે આ પ્રમાણે આપેલા સમીકરણનો અનન્ય ઉકેલ આપણને મળે. નેક્સ્ટ દાખલા નંબર 29. ત્રણ સંખ્યાઓનો સરવાળો 6 છે. જો આપણે ત્રીજી સંખ્યાને 3 વડે ગુણીને તેમાં બીજી સંખ્યા ઉમેરીએ તો આપણને 11 મળે. પ્રથમ અને ત્રીજી સંખ્યાનો સરવાળો કરતા આપણને બીજી સંખ્યાના બમણા મળે. માહિતીને બેઝિક સ્વરૂપમાં દર્શાવો અને શ્રેણિક પદ્ધતિનો ઉપયોગ કરી તે સંખ્યાઓ ઉમેરવો. હવે આ જે માહિતી આપી છે એને બેઝિક સ્વરૂપે દર્શાવવું મીન્સ કે બીજગણિતના સ્વરૂપમાં લખવાનું, એટલે કે એના સમીકરણો બનાવવા. તો એ સમીકરણ બનાવવા માટે 3 સંખ્યાઓની વાત છે. પહેલી સંખ્યા, બીજી અને ત્રીજી. 3 સંખ્યાઓ છે. તો આપણે એવું ધારી લઈએ, ધારો કે એક સંખ્યા અથવા તો પહેલી સંખ્યા બરાબર x, બીજી સંખ્યા બરાબર y અને ત્રીજી સંખ્યા બરાબર z. આ પ્રમાણે આપણે ધારી લઈએ. હવે આપેલી માહિતીને આપણે બેઝિક સ્વરૂપમાં લખીએ એટલે એના સમીકરણ દર્શાવવાનું છે. સમીકરણ દર્શાવવા માટે પહેલા આપણને કીધું 3 સંખ્યાઓનો સરવાળો 6 છે. 3 સંખ્યાઓનો સરવાળો 6 છે મીન્સ કે x + y + z = 6. આ એક સમીકરણ થયું. ત્યાર પછી આપણે આપ્યું, જો આપણે ત્રીજી સંખ્યાને 3 વડે ગુણીએ તેમાં બીજી સંખ્યા ઉમેરીએ. ત્રીજી સંખ્યા એટલે z
એને 3 વડે ગુણી એમાં બીજી સંખ્યા ઉમેરી, એટલે કે y પ્લસ 3z, ત્રીજી સંખ્યાને 3 વડે ગુણ્યું અને એમાં બીજી સંખ્યા ઉમેરી તો આપણને 11 મળે છે. એટલે બીજું સમીકરણ બન્યું y પ્લસ 3z ઇઝ ઇક્વલ ટુ 11. ત્યાર પછી પ્રથમ અને ત્રીજી સંખ્યાનો સરવાળો કરતા આપણને બીજી સંખ્યાના બમણા મળે. પ્રથમ અને ત્રીજી સંખ્યાનો સરવાળો કરતા, પ્રથમ અને ત્રીજી સંખ્યાનો સરવાળો કરીએ, પહેલી સંખ્યા x અને ત્રીજી સંખ્યા એટલે z, જેનો સરવાળો કરીએ તો બીજી સંખ્યાના બમણા મળે એટલે 2y મળે. આ જે સમીકરણ, આ જે માહિતી આપી છે એને બેઝિક સ્વરૂપે લખવું એટલે એને સમીકરણ સ્વરૂપે લખવાનું. તો એને સમીકરણ સ્વરૂપે આ રીતે લખી શકાય. એટલે આપણે લખી દઈએ અહીં આ જે માહિતી છે, માહિતીનું બેઝિક સ્વરૂપ છે. આ જે માહિતીનું બેઝિક સ્વરૂપ છે એ આ પ્રમાણેના સમીકરણ છે. સમીકરણ ઉકેલવા માટે આપણે ફરીથી એ સમીકરણ લખીએ ગોઠવણી કરીને. તો યોગ્ય ગોઠવણી કરીને સમીકરણ લખીએ તો અત્યારે આવશે x પ્લસ y પ્લસ z ઇઝ ઇક્વલ ટુ 6. હવે 0x આવ્યો પ્લસ y પ્લસ 3z ઇઝ ઇક્વલ ટુ 11. x 2y ને આ બાજુ લઈ લઈએ એટલે માઇનસ 2y પ્લસ z ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણો થયા. હવે આ સમીકરણને ઉકેલવા છે, આપણે x, y અને z શોધવા છે. સમીકરણને ઉકેલવા માટે આપણે સમીકરણોનું શ્રેણિક સ્વરૂપ લખીએ. તો સમીકરણોનું શ્રેણિક સ્વરૂપ થશે મેટ્રિક્સ ઓફ 1 1 1 0 1 3 1 -2 1. આ થયું સમીકરણોનું શ્રેણિક ઇન્ટુ અજ્ઞાતોનો શ્રેણિક x y z ઇઝ ઇક્વલ ટુ બરાબરની બીજી બાજુ અચળોનો શ્રેણિક 6 11 0. આને કહીશું આપણે આપેલા આ જે સમીકરણો છે એનું શ્રેણિક સ્વરૂપ. પહેલા શ્રેણિકને આપણે a કહીએ, બીજા શ્રેણિકને x કહીએ, બરાબરની બીજી બાજુ જે શ્રેણિક છે એને આપણે b કહીએ. implies x is equal to a inverse into b. a inverse એટલે 1 upon determinant of a into adjoint of a into b. હવે મિત્રો આપણે determinant of a મેળવીએ. determinant of a is 1 1 1 0 1 3 1 -2 1 is equal to, પહેલા સ્તંભના ઘટકો લઈને વિસ્તરણ કરી દો. 1 into 1 plus 6, 1 plus 6 is 7, minus 0 into something is 0, plus 1 into 3 minus 1 is 2, 7 plus 2 is 9, is not equal to 0. 0 નથી માટે આપણે કહી શકીએ કે સમીકરણને અનન્ય ઉકેલ મળે. હવે અનન્ય ઉકેલ શોધવા માટે આપણે લખીએ x is equal to 1 upon determinant of a into adjoint of a into b. 1 upon determinant of a એટલે 1 upon 9 into adjoint of a એટલે matrix of શ્રેણિક એનો adjoint. તો શ્રેણિક એનો adjoint લખવો છે એટલે 1 નો સહઅવયવ 1 plus 6, 1 plus 6 is 7. મિત્રો આ જે 4 ઘટકો છે ત્યાં સહઅવયવો મેળવતી વખતે ઉપનિશ્ચયકનું વિરોધી કરવાનું છે. આ 1 નો સહઅવયવ 0 -3, 0 - 3 is -3,
અને વિરોધી કરવાનું છે એટલે 3 આવ્યો. હારના ઘટકના સહાવયવ આપણે સ્તંભમાં લખવાનું છે એટલે 1 નો સહાવયવ સ્તંભમાં લખ્યો. હવે આ 1 નો સહાવયવ 0 -1 0 - 1 is -1. એ જ પ્રમાણે 0 નો સહાવયવ 1 + 2 1 + 2 is 3 વિરોધી કરવાનું છે -3. 1 નો સહાવયવ 1 - 1 1 - 1 is 0 1 નો સહાવયવ 0. 3 નો સહાવયવ -2 - 1 -2 - 1 -3 અને આપણે વિરોધી કરવાનું છે થઈ ગયું +3. 1 નો સહાવયવ 3 - 1 3 - 1 is 2 વિરોધી નથી કરવાનું. -2 નો સહાવયવ 3 - 0 is 3 વિરોધી કરવાનું છે એટલે આપણે લખશું -3. 1 નો સહાવયવ 1 - 0 is 1 વિરોધી નથી કરવાનું. ઇન્ટુ મેટ્રિક્સ B. મેટ્રિક્સ B એટલે મેટ્રિક્સ ઓફ 6 11 0 is equal to 1/9 into matrix of પહેલી હાર સ્તંભ 6 × 7 = 42 ઓછા 33 42 ઓછા 33 એટલે 9 આવ્યું. બીજી હાર સ્તંભ 6 × 18 વત્તા 0 ઓછા 0 18. ત્રીજી હાર સ્તંભ -6 + 33 ઓછા 6 વત્તા 33 33 ઓછા 6 27 implies x એટલે મેટ્રિક્સ ઓફ xyz. મેટ્રિક્સ ઓફ xyz is equal to મેટ્રિક્સ ઓફ આના દરેક ઘટકને આપણે 9 વડે ભાગવાનું છે એટલે આપણને મળ્યું 1 2 3 implies x is equal to 1 y is equal to 2 z is equal to 3 આ પ્રમાણે આપણને મળે. માટે આપણે કહી શકીએ કે એક સંખ્યા x છે બીજી સંખ્યા x છે એટલે કે 1 છે બીજી સંખ્યા y છે એટલે કે 2 છે અને ત્રીજી સંખ્યા z એટલે કે 3 છે. માટે આપણે લખી શકીએ પહેલી સંખ્યા બરાબર 1 બીજી સંખ્યા બરાબર 2 અને ત્રીજી સંખ્યા બરાબર 3. આ પ્રમાણે આન્સર આપણને મળે. ઓકે, થેન્ક યુ.